કેશોદમાં જાતીય સતામણીની ઘટનામાં સગીરા સગાઈ કરવા મેસેજ કરતી હોવાનું ખુલ્યું. કેશોદ પોલીસ સ્ટેશનમાં હુમલાનો ભોગ બનનાર શખ્સે નોંધાવી ફરિયાદ. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં હિન્દુ સ્મશાન રોડ ઉપર ગત રાત્રે સગીરાના કારણે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા અયાન ઇકબાલ મહિડાએ કેશોદ પોલીસ સમક્ષ આપેલ નિવેદન મુજબ આસિફભાઈ બોદુભાઈ સોઢાની સગીર વયની દીકરીએ સોશિયલ મીડિયા દ્વારા સગાઈ કરવા માટે જણાવ્યું હતું. ત્યારે સગીરાના ભાઈને હકીકત જણાવી સમજાવવા કહ્યું હતું. ફરિયાદી અયાનભાઈ હિન્દુ સ્મશાન રોડ ઉપર નોનવેજની હોટલ પાસે મિત્રો સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે સગીરાના પરિવારજનો આવી અમારી સગીર દીકરીનો પીછો કરી હેરાન કેમ કરે છે એવું કહી હાથમાં રહેલી છરી અને લાકડી વડે અપશબ્દો બોલી માર મારી ઇજાગ્રસ્ત કરી રાડારાડ થતા નાસી જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કેશોદ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત અયાનભાઈ ઇકબાલભાઈ મેડાના નિવેદન મુજબ આસિફભાઈ બોદુભાઈ સોઢા તેમજ નદીમ બોદુભાઈ સોઢા તેમજ સોહેલ બોદુભાઈ સોઢા, ખુશુદ રફીકભાઈ સોઢા અને જુનેદ રફીકભાઈ સોઢા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ચાવડા ચલાવી રહ્યા છે. કેશોદ પોલીસમાં ટોક ઓફ ટાઉન બનેલા કિસ્સામાં પોલીસ તપાસમાં ખરી હકીકત બહાર આવશે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.